નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડિઝાસ્ટર મેનેજમેન્ટ પેપરની અંદર યુનિટ નંબર 4 એમાં આપણે દુષ્કાળ જે લેતા હતા એ આગળના લેક્ચરની અંદર કમ્પ્લીટ કરેલું છે। હવે એનાથી આગળ વધીએ છીએ। આપત્તિ વ્યવસ્થાપન કાયદો શું છે અને આપત્તિ વ્યવસ્થાપન કેવી રીતે કરવામાં આવે છે એ માટેના નીતિ નિયમો, એવા નીતિ નિયમો છે એ જે આ સરકારે બનાવેલા છે। તો એના ઉપર આજે આપણે આગળ વધવાનું છે। આપણા ભારત દેશની અંદર આપત્તિ જે આવે છે એ આપત્તિ દુષ્કાળ જ નથી, પણ માનવ જાત ઉપર એ કાંઈ પણ પરિસ્થિતિ આવે છે એ આર્થિક હોય અથવા સામાજિક હોય, માણસોની આર્થિક સ્થિતિ એવી છે એવી ને એવી જો રાખવી હોય, જાળવી રાખવી હોય તો આપત્તિ જે આવે છે એ આપત્તિ આગ લાગેલી હોય, પૂર આવેલું હોય, વાવાઝોડું આવેલું હોય અથવા દુષ્કાળ હોય, વરસાદ ઓછો પડેલો હોય અથવા એક્સિડન્ટ હોય, કોઈ પણ આપત્તિ આવે એ આપત્તિની અંદર આપણું આગોતરું આયોજન કેવું હોવું જોઈએ એ આયોજન ઉપરથી અને એ આયોજન જે હોય એનું માળખું એવું હોય, એ કોની જવાબદારી છે, આ બધી જ માહિતી, બધી જ વ્યવસ્થા એનો એક કાયદો બનાવેલો છે। એક કાયદાનું નામ છે આપત્તિ વ્યવસ્થાપન કાયદો 2005। આપત્તિ વ્યવસ્થાપન કાયદો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005। આ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ શું છે અને એ અંતર્ગત કેવી રીતે કેવી રચનાઓ કરવામાં આવેલી છે, આ નિયમની જોગવાઈઓ એવી છે। તો આ જે કાયદો બનાવેલો છે, આ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ છે, એ ભારત સરકાર દ્વારા આ કાયદાનો અમલ કરવામાં આવતો હોય છે। કોઈ પણ કાયદો બને એટલે એક કાયદો લોકસભામાં પાસ થાય અને આ કાયદાના આધારે જે કાયદો લોકસભાએ પાસ કરેલો છે એ કાયદો આગળ રાજ્યસભાની મંજૂરી માટે મોકલવામાં આવે। જ્યારે રાજ્યસભા એને એપ્રુવલ આપે ત્યારબાદ આપણા દેશના રાષ્ટ્રપતિ છે એના ઉપર મંજૂરીની મોહર મારતા હોય છે અને ત્યારબાદ કાયદાનો અમલ થાય। તો આવી રીતે કોઈ પણ એક્ટ બનાવવામાં આવે છે, કાયદો બનાવવામાં આવે છે, એ કાયદાની અંદર દેશ લેવલનો કાયદો હોય તો આ દેશ લેવલનો કાયદો છે એ રાષ્ટ્રપતિની મંજૂરી મળે
ત્યારબાદ એ અમલમાં આવતો હોય છે. એવી જ રીતે સ્ટેટ લેવલમાં હોય, રાજ્ય કક્ષાનો કોઈ પણ કાયદો બનાવેલો હોય તો એ કાયદાને વિધાનસભા મંજૂરી આપે, બહાલી આપે, ત્યારબાદ એના ઉપરથી એ રાજ્યના રાજ્યપાલ હોય એ રાજ્યપાલ એને મંજૂરી આપે એટલે એક કાયદો અમલમાં આવતો હોય છે. એવી જ રીતે આ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 2005માં આ કાયદાની નવી રૂપરેખા આપવામાં આવી અને આ કાયદાનું નવું સ્વરૂપ 2005ની અંદર આપત્તિ વ્યવસ્થાપન કાયદો એ બનાવવામાં આવેલો છે. એ પહેલા 1997માં, ત્યારબાદ એ રિવાઇઝ થયો 2001માં અને છેલ્લે 2005ની અંદર એનો ફાઇનલ અમલાવરી છે 2005માં કરવામાં આવેલી છે. આની રૂપરેખા શું છે અને આ કાયદો કેવી રીતે કામ આપે છે, કામ કરે છે, તો એ માટે કોઈ પણ દેશ હોય, આપણે વાત કરીએ છીએ ભારત દેશની, તો ભારત દેશની અંદર જે રીતની વ્યવસ્થા છે એ વ્યવસ્થામાં જો આપણે 1 નંબરની વાત કરીએ તો મેઇન આખા દેશનું વડું મથક, હેડક્વાર્ટર, રાજધાની જો આપણે કહીએ તો દિલ્હી. દિલ્હીની અંદરની જે છે સરકાર, કેન્દ્ર સરકાર, કેન્દ્ર સરકાર છે એ આખા દેશને લક્ષ્યમાં રાખી અને કાયદો બનાવતી હોય છે અને એ જ રીતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 એ બનાવેલો છે. હવે આ કેન્દ્ર સરકાર હોય તો એની અંડરમાં શું આવે, તો એના અંડરમાં જે આવે છે એ હોમ મિનિસ્ટ્રી, ગૃહ વિભાગ એ એના અંડરમાં આવે છે. ગૃહ મંત્રાલય. સરકાર છે એ આખા દેશની ઉપર નજર રાખતું હોય એ મંત્રાલય છે, મિનિસ્ટ્રી છે, એને કહેવામાં હોમ મિનિસ્ટ્રી. અને આ હોમ મિનિસ્ટ્રી છે એ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી. એટલે કેન્દ્ર સરકાર છે, કેન્દ્ર સરકાર એમાંનું ગૃહ મંત્રાલય એની અંડરમાં આ કાયદાનો અમલ થાય અને એમાં પણ પેટા વિભાગની જો વાત કરીએ તો નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, એમને આ જે ઓથોરિટી છે એમને આખા દેશ ઉપર નજર રાખવાનું હોય. હવે અહીંયા કેન્દ્ર સરકાર છે તો એ બધું જ છે ક્યાં આપે, એ રાજ્ય સરકારને આપે. રાજ્ય સરકાર છે જિલ્લા
ને આપે, જિલ્લાઓ છે એ શહેરને આપે અને ગામડાઓને આપે છે. તો આ વ્યવસ્થાપનની અંદર જો આપણે વાત કરીએ તો કેન્દ્રમાંથી જે આવે છે એ બધું રાજ્ય સરકારમાં આવે, એનો અમલ કરે રાજ્ય સરકાર, અને આ રાજ્ય સરકાર છે એ જિલ્લાઓને આપે. એટલે એનો વડો છે એ જિલ્લા મેજિસ્ટ્રેટ એને આપે છે. અથવા જિલ્લાનું જે વહીવટી તંત્ર છે એ જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા જિલ્લા વહીવટી તંત્ર, અને એમાંથી બે વિભાગ છે પાડવામાં આવે છે, એક પંચાયત અને મ્યુનિસિપાલિટી. કોઈ પણ કાયદો હોય, આપણે અત્યારે વાત કરીએ છીએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ વિશે, તો જે કાયદો બનાવેલો છે કેન્દ્ર સરકારે, એમાંથી એ જે નિયમ બને, કાયદો બને, એ કાયદાનો અમલાવરી માટે કેન્દ્ર સરકાર છે એ બધું રાજ્ય સરકારને આપે. રાજ્ય સરકાર છે એ જિલ્લા વહીવટી તંત્રને આદેશ આપે, અને જિલ્લા વહીવટી તંત્ર છે એની અંડરમાં બે વિભાગ આવે, શહેરી વિભાગ અને ગ્રામ્ય વિભાગ. ગ્રામ્ય વિભાગનું જે છે પંચાયતમાં એનો વહીવટ છે એ સંભાળવામાં આવે છે. અર્બન એરિયા છે, શહેરી વિસ્તાર છે, એનો વહીવટ છે, મેનેજમેન્ટ છે એ મ્યુનિસિપાલિટી છે કરતી હોય છે. મહાનગરો હોય એ નાના નગરો હોય, આ બધાની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા, એનું બોર્ડ છે એ બોર્ડનું નામ આપેલું મ્યુનિસિપાલિટી. આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ આયોજન હોય. હવે જે ગૃહ વિભાગ છે એ ગૃહ વિભાગ એમાંથી જે કઈ માર્ગદર્શિકા આપવામાં આવે છે એ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડિઝાસ્ટર મેનેજમેન્ટ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, NIDM. આ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડિઝાસ્ટર મેનેજમેન્ટ, અને એમાંથી જે આગળ આવે છે એ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્મ, NDRF.
અને આ બંને છે આ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની અંડરમાં આવે છે અને ગૃહ વિભાગ છે એ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એની માહિતી આપે અને તાલીમ આપવાનું કામ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડિઝાસ્ટર મેનેજમેન્ટ કરતું હોય છે. એવી જ રીતે આની ઉપર દેખરેખ માટે નેશનલ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ NEC આની અંડરમાં NEC હોય. હવે આ NEC જે છે એ કેન્દ્ર સરકારના ગૃહ વિભાગના નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની અંડરમાં આવે છે અને આ NEC છે એ આખા દેશ ઉપર ડિઝાસ્ટરની કોઈ પણ વાત હોય એના ઉપર ધ્યાન રાખતું હોય છે, દેખરેખ રાખતું હોય છે. એવી જ રીતે રાજ્ય સરકાર છે, આ રાજ્ય સરકાર એ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ અને એની અંડરમાં જે આવે છે એ રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી. રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એ ડાયરેક્ટ એ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની અંડરમાં આવે છે, એની નીચે એની કામગીરી હોય છે. હવે અહીંયાથી જે આવે જે કાયદો બનાવેલો છે, કાયદો સેન્ટ્રલ ગવર્મેન્ટ બનાવે, એનો અમલ છે, અમલ કરવા માટે એ રાજ્યોને આદેશ આપે, એ રાજ્યો જિલ્લાને આદેશ આપે અને જિલ્લાઓ છે એમાં જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એ બનાવેલી હોય. જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી. આ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી છે એ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની અંડરમાં આવતી હોય છે અને જેવી રીતે અહીંયા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની અંડરમાં આવે છે નેશનલ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ, એવી જ રીતે રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી છે એની અંડરમાં રાજ્ય એક્ઝિક્યુટિવ કાઉન્સિલ સ્ટેટ એક્ઝિક્યુટિવ
SEC એ આવતી હોય છે। તો આવી રીતે આખું જે માળખું બનેલું છે, આ માળખું આ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત આ બનાવેલું છે। હવે આ માળખામાં જે રીતની અસરો આવે છે એ અસરોના આધારે એ વિભાગ એ સંભાળતું હોય છે। જેવી રીતે આખા દેશની અંદર કોઈ પણ આપત્તિ આવે, કોઈ પણ જાતનું ડિઝાસ્ટરનું કામ આવે, આપત્તિ આવે, એ વખતે હોમ મિનિસ્ટ્રી છે એ હોમ મિનિસ્ટ્રી એની અંડરમાં બધું જ આવતું હોય છે। સ્ટેટનું પણ એમાં આવે, ડિઝાસ્ટર છે એ પણ ગૃહ વિભાગમાં આવતું હોય છે। એવી રીતે દુષ્કાળની આપત્તિ હોય તો એ દુષ્કાળની અસરો એનું એનાલિસિસ જે કાંઈ કરવામાં આવે છે એ એગ્રીકલ્ચર મિનિસ્ટ્રીમાં, કૃષિ મંત્રાલયમાં એ સોંપવામાં આવેલું હોય અને એના આધારે એના જે રિપોર્ટ આવે છે એ રિપોર્ટના આધારે હોમ મિનિસ્ટ્રી એક્શનમાં આવે અને એમાં રાહત કામગીરી છે, બચાવ કામગીરી છે કરવામાં આવતી હોય છે। એવી રીતે એ વિમાનની દુર્ઘટના બનેલી હોય, એ વિમાનનું એક્સિડન્ટ છે થયેલું હોય અને એમાં શું કરવું, તો એ માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય છે એ સંભાળતું હોય છે। એવી રીતે રેલવે દુર્ઘટના હોય તો એ રેલવે મંત્રાલય છે એ સંભાળતું હોય। રાસાયણિક દુર્ઘટના, કેમિકલ એક્સિડન્ટ હોય, કોઈ પણ ઇન્ડસ્ટ્રીની અંદર કેમિકલના હિસાબે બ્લાસ્ટ છે, વિસ્ફોટ છે એ થયો હોય તો એ વખતે પર્યાવરણ અને વન મંત્રાલય છે એ આ બધું સંભાળતા હોય છે, એનો રિપોર્ટ આપતા હોય છે અને એ રિપોર્ટના આધારે એ લોકોને જે કાંઈ પણ મદદ આપવાની હોય તો એ મદદ માટે એ મંત્રાલય છે તૈયાર હોય છે। એવી રીતે જૈવિક આપત્તિઓ હોય તો માણસોના હેલ્થ વિશેની વાત હોય તો એ વિશે આરોગ્ય મંત્રાલય છે એ બધું સંભાળતા હોય છે। અને ન્યુક્લિયર રિએક્ટરમાં ન્યુક્લિયર આણ્વિક આપત્તિઓ હોય, ન્યુક્લિયર ડિઝાસ્ટર હોય તો એ વખતે એટોમિક એનર્જી વિભાગ આ બધું છે એ સંભાળતા હોય છે। તો આવી રીતે આ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત આ માળખું બનાવેલું છે। આ માળખું આખા દેશ ઉપર સ્ટેપ બાય સ્ટેપ અસરકારક હોય છે અને આ માળખા અંતર્ગત જે કાંઈ પણ માર્ગદર્શન આપવાનું હોય, આદેશો આપવાના હોય, એ બધા જ આદેશો છે એ કેન્દ્ર સરકારની અંડરમાં જે આવે છે, હોમ મિનિસ્ટ્રી, ગૃહ વિભાગ અને એમાંથી નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી છે, આ બધું જ સ્ટેપ બાય સ્ટેપ અહીંયા જો કંઈ પણ આદેશો દેવાના હોય તો એ આદેશો અહીંયાથી અહીંયા જાય અને સ્ટેપ બાય સ્ટેપ દિલ્હી સુધી એ આદેશો લેવા માટેની પ્રોસિજર છે એ કરવામાં આવતી હોય છે। તો આવી રીતે જે રીતનું ડિઝાસ્ટર હોય એ રીતના અલગ અલગ વિભાગો છે, મંત્રાલયો છે, એના રિપોર્ટના આધારે હોમ મિનિસ્ટ્રી અમલમાં આવી અને એ માટે બચાવ કામગીરી અને રાહત કામગીરી છે એ સંભાળતું હોય છે। આ બધું જ આ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત આવે છે। આ બધાના વડા આ જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ છે એ અંતર્ગત જે કાંઈ પણ આવે છે એ માટે આ દેશના વડાપ્રધાન છે એ આ બધી જ
કમિટીના એ વડા કહેવાય છે અને એ કમિટીની જે મંજૂરી આપે છે એ કેન્દ્રીય કેબિનેટ મંત્રાલય છે એ બધી મંજૂરી આપતું હોય છે. તો એવી રીતે આ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ છે કાર્યરત છે અને એનાથી આ દેશની અંદર જે કંઈ પણ ડિઝાસ્ટર આવે છે, આપત્તિઓ આવે છે, એ આપત્તિઓમાંથી માણસો બહાર આવી જતા હોય છે. એની અસરો છે એ ઓછી કરી શકાતી હોય છે. તો આજે આપણે જોયેલું છે એ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ શું છે, એનું માળખું એવી રીતે બનાવેલું છે, એ આપણે અત્યાર સુધી આજના આ લેક્ચરની અંદર જોયેલું છે. હવે આ રાજ્યોની અંદરની જે ઇન્ટરનલ વ્યવસ્થા છે, જિલ્લાની અંદર ઇન્ટરનલ વ્યવસ્થા છે, એનો આપણે અભ્યાસ આગળના લેક્ચરની અંદર જોવાનો છે. તો આજે આપણે અહીંયા આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ. ઓકે.